વર્ષે 26 ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીના બે નાના સાહિબજાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુરુદ્વારા ખાતે ગુરુદ્વારા પ્રબંધક કમિટી અને શહેર ભાજપ દ્વારા વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વર સ્થિત ગુરુદ્વારામાં ભજન સત્સંગ અને લંગર સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને દક્ષિણ ગુજરાત વીર બાળ દિવસના ઇન્ચાર્જ મારુતિસિંહ અટોદરિયા, અંકલેશ્વર શહેરના ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના, નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ, ગુરુદ્વારા પ્રબંધક કમિટીના પ્રમુખ જસબીરસિંહ, હરેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમને હિન્દુ ધર્મની રક્ષા માટે જે ચાલી રહેલા યુદ્ધમાં પોતાના પ્રાણોની આહુતિ આપી, કેટલી યાતનાઓ એમના પર ગુજારવામાં આવી, છતાં એમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો ઇનકાર કરતા એમને જીવતા દિવાળમાં ચણાવી દેવામાં આવ્યા. છતાં હિંમત ના હારી અને યુદ્ધ લડતા રહ્યા શીખો. અને શીખ ધર્મ જે એક મિથ્યા છે કે હિન્દુ ધર્મથી અલગ છે, એવું નથી, પણ શીખ ધર્મ એ હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે બનાવવામાં આવ્યો છે. અને આ ઇતિહાસ લોકો સુધી પહોંચે અને આવનારી પેઢીને પણ ખબર પડે કે આ શહીદ બાળકો કોણ હતા, એ હેતુથી આ દિવસ ઉજવવામાં આવે છે. આજરોજ અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અને અંકલેશ્વર ગુરુદ્વારા કમિટી દ્વારા અહીંયા ગુરુદ્વારા ખાતે પણ આ દિવસને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીં બધા ભેગા થયા હતા.